ઓમ સાંઈરામ મિત્રો. દૈનંદિન સાંઈ બોધ 22 જાન્યુઆરી. ત્યાં મારો શું પુરુષાર્થ, વાદ વિવાદ કરતા કિમર્થ, ગુરુ વગર જ્ઞાન અથવા પરમાર્થ, શક્ય નથી એ દ્રઢ કર્યો શાસ્ત્રાર્થ. અરણ્યા સાહેબ અને બાળા સાહેબ ભાટે વાદ વિવાદ 2 ઘડી માટે ચાલેલો. તે પછી તેઓ વાત પતાવીને મસ્જિદમાં સાંઈ દર્શને ગયા. ત્યારે બાબા કાકા સાહેબને પૂછતા હતા, સવારે વાડામાં શું વાત ચાલી રહી હતી? એવું બોલી અરણ્યા સાહેબ તરત નજર કરી બાબાને પૂછ્યું, હેમાળપંત શું કહી રહ્યા હતા? વાડાથી મસ્જિદ આમ તો દૂર હતી, તો પછી બાબાને આ વાદ વિવાદની જાણ ક્યાંથી થઈ? એ વિચારથી અરણ્યા સાહેબ નવાઈ પામ્યા. બાબાના આ વાગબાણથી તેઓ સ્તબ્ધ થયા. તેઓ નિઃશબ્દ થયા. શરમથી તેમનું માથું ઝૂકી ગયું. પહેલી જ મુલાકાતમાં તેમનાથી અનુચિત વર્તન થયું હતું તેનો તેમને સંકોચ થયો. તેમને બાબાએ હેમાળપંત નામથી સંબોધ્યા. તેની પાછળ સવારનો વાદ કારણ હતો. 13મી સદીમાં દેવગીરીના રાજા યાદવ હતા. તે જ દૌલતબાદના જાધવ હતા. તેમણે રાજવૈભવ મેળવી મહારાષ્ટ્રના ગૌરવમાં ઉમેરો કર્યો હતો. પ્રૌઢ પ્રતાપ ચક્રવર્તી મહાદેવ નામના રાજવી તેમને વંશજ હતા. પંઢરપુરમાં શકે 1992 પ્રમોદ નામ સંવત્સર ઈસવીસન 1270ના રોજ એક શિલાલેખ મળ્યો છે, જેમાં મહાદેવ રાજા પ્રત્યે પ્રૌઢ પ્રતાપ ચક્રવર્તીના વિશેષણની નોંધ મળે છે. તે મહાદેવ રાજાનો ભત્રીજો ખૂબ જ પુણ્યવાન હતો. તે પોતાના પરાક્રમથી ખ્યાતિ પામ્યો હતો. તેમજ તે યદુવંશ ચૂડામણી રાજગણી રામ રાજા હતો અને તે બંનેનો હેમાદ્રી નામનો અત્યંત બહુગુણી સર્વલક્ષણી મંત્રી હતો. હેમાદ્રી ધર્મશાસ્ત્રનો ગ્રંથકાર હતો. તે બ્રાહ્મણો પ્રત્યે ખૂબ જ ઉદાર હતો. હેમાદ્રી એટલે કે હેમાળપંત. તેણે ચતુર્વર્ગ ચિંતામણી નામના વિખ્યાત ગ્રંથ લખ્યો, જેમાં વ્રત, દાન, તીર્થ અને મોક્ષ વિશે સવિસ્તાર વિવેચન કરવામાં આવ્યું છે. તે આચરણ વ્યવસ્થાનું વારંવાર વિશ્લેષણ કરેલું છે. તેનું સંસ્કૃતમાં હેમાદ્રી તો મરાઠીમાં હેમાદપંત. તેઓ રાજકારણ નિષ્ણાત તુસદી હતા. અરણ્યા સાહેબના મનમાં આવ્યું, બાબાએ તે હેમાળપંતના વિશેષણથી કેમ બિરદાવ્યા? તે પંડિત તો હું અત્યંત મૂર્ખ. તો બાબાએ આ ખાલી ખોટું બિરુદ મને કેમ આપ્યું હશે? સદ્ગુરુની કૃપાથી લાભોળકર હેમાળપંત થયા. પહેલાં નવું નામ મળ્યું, પછી તે નામનો અર્થબોધ થયો. એટલે અર્થ હેમાળપંત નામ પરમાર્થક હતું. તે આત્મશુદ્ધિમાંથી આત્મબોધ દેનાર હતું. જેના ઉપર ઈશ્વર કૃપા થાય છે તેના ભાગ્યનું વર્ણન કેટલું કરવું. ઓમ સાંઈરામ.